શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, આસો માસની નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને નવલા નોરતામાં સૌ માઈ ભક્તો 9 દિવસ સુધી માતાજીની આરાધના કરશે અને આ નવલા નોરતામાં શ્રીમદ દેવી ભાગવત સાંભળવાનો અનેરો મહિમા છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ દેવી ભાગવતમાં વર્ણન કરવામાં આવેલ દેવી ભાગવત મહિમા, દેવી ભાગવત પુરાણ પરિચય, શ્રી કૃષ્ણ અને જાંબુવંત યુદ્ધનો પ્રસંગ, અગત્ય અને સ્કંદની ચર્ચા, ઈલામાંથી પુરુષ બનેલા સુધુમ્નની કથા, કાર્તિકેય અગસ્ત્યને ફરી એક સંભળાવેલ દ્રષ્ટાંત, રેવતી અને દુર્દમની કથા, શ્રીમદ દેવી ભાગવતની શ્રવણ વિધિનું વર્ણન સાંભળીશું। તો આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયોને લાઈક કરવાની સાથે કોમેન્ટમાં જય માતાજી અથવા તો તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો। તો હવે આપણે સાંભળીએ શ્રીમદ દેવી ભાગવતની કથા। પ્રથમ સાંભળીએ શ્રી દેવી ભાગવત મહિમા। વેદ વ્યાસ ભગવાનના શિષ્ય એવા સુતજીની પાસે ફરી ભાગવત ભક્તિથી પ્રેરાયેલા એવા ઘણા બધા ઋષિ મુનિઓ આવ્યા અને કહેવા લાગ્યા કે હે સુતજી, આપે અમને શિવ મહાપુરાણની કથાનું રસપાન કરાવ્યું, શિવજીની દિવ્ય લીલાઓનું વર્ણન કરી અમો સૌને ધન્ય કર્યા। હવે આપ અમને દૈવી શક્તિનું પ્રદર્શન કરતા દેવી લીલાનું રસપાન કરાવો। તે ભક્તો શ્રવણ કરતા રિદ્ધિ સિદ્ધિ, ભક્તિ મુક્તિ અને દેવી શક્તિની અનન્ય કૃપા મેળવે છે, ધન્ય બને છે। તે શક્તિ લીલાનું આપ અમને પુરાણ સંભળાવી અમને ધન્ય બનાવો। ઋષિ મુનિઓની જિજ્ઞાસા અને દેવી શક્તિ તરફની ભક્તિ પ્રીતિયુક્ત અનન્ય ભાવ જાણીને સુતજી અત્યંત પ્રસન્ન થઈ અને કહેવા લાગ્યા કે મુનિઓ, તમે સૌ પુણ્યશાળી આત્માઓ છો। હું જાણું છું કે આપે લોક કલ્યાણ અર્થે જ તમે આમ કહ્યું છે, માટે કરીને હું મને ઘણો જ ભાગ્યશાળી સમજું છું, કારણ કે તમને દેવી લીલા સંભળાવી હું પણ ધન્ય બનીશ। માટે મનમાં દેવી તરફ ભક્તિ ભાવ રાખી તમે દેવી ભાગવતની કથા સંભળાવું છું, તે સાંભળો। શ્રીમદ દેવી ભાગવતમાં દેવી જગદંબાની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે। 18 પુરાણોની રચના વ્યાસજીએ કરી છે, તેમાં આ શ્રીમદ દેવી ભાગવત અગ્રસ્થાને છે। હે ઋષિમુનિઓ, આ પુરાણ સાંભળવાથી મનુષ્યના પાપો તાપો નષ્ટ પામે છે। વળી મનુષ્યના પાપો તાપોનો નાશ થવાથી રોગ દોગ દુઃખ આદિ તમામ કષ્ટોથી મુક્તિ મળે છે। જેમ સૂર્યોદય થવાથી અંધકારનો નાશ થાય છે, એમ શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળવાથી મનનો કલેશ આદિ વ્યાધિ ઉપાધિથી જીવ મુક્ત થાય છે। સુતજીએ ઋષિઓને શ્રીમદ દેવી ભાગવતનો મહિમા કહી સંભળાવ્યો ત્યારે ઋષિઓ કૃતકૃત થઈને સુતજીને પોતાની જિજ્ઞાસા સંતોષવા માટે ઘણા બધા પ્રશ્નો કર્યા। એટલે સુતજી કહેવા લાગ્યા કે હવે હું તમને દેવી ભાગવત પુરાણ પરિચય વિશે કહું છું, તે સાંભળો। પૂર્વે એકવાર મહર્ષિ પરાશરજી ફરતા ફરતા નદી તટે આવ્યા। ત્યાં એમણે એક મત્સ્યગંધા નામની કન્યાને જોઈ અને ઋષિ એના પર મુગ્ધ થયા। કન્યાને પોતાની સાથે વિહાર કરવા કહ્યું ત્યારે કન્યા કહેવા લાગી, હે ઋષિ, આપ મારા જેવી અદ્ભુત અને વળી માછલીની ગંધવાળી કન્યા સાથે વિહાર કરશો? ત્યારે ઋષિએ પોતાની યોગ શક્તિથી એ કન્યાનું શરીર સુગંધિત બનાવ્યું અને તેનું નામ સત્યવતી રાખ્યું। આથી કન્યાએ એટલે કે સત્યવતીએ ઋષિને કહ્યું, મુનિ, હું કુંવારિકા છું અને આપની સાથે વિહાર કરવાથી મને ગર્ભ રહી જશે તો મારી બદનામી થશે। ત્યારે ઋષિ પરાશરજીએ કહ્યું, હે સત્યવતી, જો તને પુત્ર થાય તેમ છતાં તું કુમારિકા જ રહીશ। આમ સત્યવતીને ગર્ભ રહ્યો અને પુત્ર થયો અને એ જ પુત્ર એટલે ભગવાન વેદવ્યાસજી। ભગવાન વેદવ્યાસજીએ આવનારા સમયને ધ્યાનમાં રાખીને મનુષ્યના કલ્યાણ અર્થે વેદોની રચના કરી। ત્યાર પછી 18 પુરાણોની રચના કરી તેમજ મહાભારતની રચના કરી। હે ઋષિઓ, જ્યારે પરીક્ષિત રાજાને 9 દિવસ પછી તક્ષક નામનો નાગ કરડવાનો હતો તે સમયે મારા ગુરુદેવ વ્યાસ ભગવાને
જન્મેજયના પિતા પરીક્ષિત રાજાને આ દેવી ભાગવત પુરાણ સાંભળવા માટે કહ્યું, કેમ કે 18 પુરાણોમાં આ શ્રીમદ દેવી ભાગવત પુરાણ શિરમોર છે. દેવી ભાગવત પુરાણ સાંભળીને મનુષ્ય સંસારના ભોગ ભોગવીને અંતે દેવીના ધામમાં જાય છે. હે ઋષિમુનિઓ, મારા ગુરુદેવે મને 17 પુરાણોના પ્રચાર પ્રસારનું કામ મને સોંપ્યું હતું, પરંતુ 18મું આ દેવી ભાગવત પુરાણ જન્મેજયને સંભળાવ્યું અને તેના પિતાને 9 દિવસ સુધી સંભળાવ્યું. વ્યાસજીના મુખેથી આ શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળ્યું. 9મે દિવસે તક્ષક નાગ કરડ્યો અને પરીક્ષિત રાજાનું મૃત્યુ થયું અને તેમનો ઉદ્ધાર થયો. દેવીના ધામમાં સ્થાન પ્રાપ્ત થયું. જન્મેજય જ્યારે આ જોયું તો તેઓને અતિ હર્ષ થયો. મારા ગુરુદેવ વ્યાસ ભગવાનને વિનંતી કરી કે આપ મને પણ આ અતિ પવિત્ર એવું કલ્યાણકારક શ્રીમદ દેવી ભાગવત પુરાણ સંભળાવો. વ્યાસજીએ જન્મેજયને 9 દિવસ સુધી દેવી ચરિત્ર સંભળાવ્યું અને જન્મેજય ધન્ય બની ગયા. હવે આપણે સાંભળીએ શ્રી કૃષ્ણ ભગવાન અને જાંબુવંતના યુદ્ધની કથા. એકવાર દ્વારિકા નગરીમાં શ્રી કૃષ્ણ સભામાં બેઠા હતા, ત્યારે અનુચરે આવીને સમાચાર આપ્યા કે સૂર્યનારાયણ તમને મળવા આવે છે. ત્યારે ભગવાને આખી સભા સાંભળે એમ કહ્યું, એ રાજા સત્રાજીત છે. આ સત્રાજીતે ભગવાન સૂર્યનારાયણનું તપ કર્યું. ત્યારે ભગવાને પ્રસન્ન થઈ સત્રાજીતને સ્યમંતક નામનો એક મણિ આપ્યો. આ મણિ જે કોઈ ધારણ કરે છે તે સૂર્યની જેમ દેદીપ્યમાન લાગવા માંડે છે, જાણે સૂર્યનારાયણ પોતે જ હોય તેમ. એટલે એ સૂર્ય નહીં પરંતુ ભોજ વંશનો રાજા સત્રાજીત છે. આ મણિ જ્યાં હોય ત્યાં કોઈ આસુરી શક્તિ કે દેવી આપત્તિ આવતી નથી. વળી આ મણિ જેની પાસે હોય તેને 8 શેર તાર સોનું પ્રાપ્ત થતું હતું. એ આ મણિનો પ્રભાવ છે. મેં પણ આ મણિ મારી પાસે હોય તેવી ઈચ્છા રાખી સત્રાજીત પાસે માંગ્યો, પરંતુ તેને ના કહી. મણિ ધારણ કરી એક દિવસ સત્રાજીતનો ભાઈ પ્રસેનજીત જંગલમાં મૃગયા ખેલવા નીકળ્યો હતો. ત્યારે તેનો અને ઘોડાનો એક સિંહે શિકાર કરી નાખ્યો અને ખાઈ ગયો. યોગાનુયોગ જાંબવંત નામનો એક રીંછ ત્યાં થઈને નીકળ્યો અને જોયું તો પેલો સિંહ શિકારનું ભોજન કરી રહ્યો હતો. જાંબવંતે પેલો મણિ જોયો એટલે એ મણિ અને એના પ્રભાવને તે જાણતો હતો. તેથી મણિ મેળવવા માટે તે પેલા સિંહને મારી નાખ્યો અને મણિ હાથ કરી લીધો. ત્યારે ગુફામાં રહેલો તેનો પુત્ર મણિથી રમવા લાગ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ જાંબવંતના પુત્ર પાસેથી એ મણિ લઈ લીધો. આથી બાળકે ચીસ પાડી. જાંબવંત આસપાસમાં જ હતો એટલે તેણે ચીસ સાંભળી અને દોડતો આવ્યો. શ્રી કૃષ્ણના હાથમાં મણિ જોઈને સમજી ગયો. તુરત જ પોતાની ગદા લઈને શ્રી કૃષ્ણ ઉપર પ્રહાર કરવા દોડ્યો. ત્યારે શ્રી કૃષ્ણએ પણ એની સામે તૈયારી કરી. બંનેમાં ભયાનક યુદ્ધ થયું. આમ 27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. ત્યારે શ્રી કૃષ્ણ ગુફાની બહાર નહીં આવવાથી સાથે આવેલા એમ સમજ્યા કે શ્રી કૃષ્ણનું મૃત્યુ થયું હશે. અહીં વાસુદેવજીના પુત્ર પાછો નથી આવ્યો એમ જાણીને દેવી અંબિકાનું પૂજન આરાધન કર્યા છે. આ બાજુ ઘાયલ જાંબવંતને માં અંબિકાની કૃપાથી જ્ઞાન પ્રાપ્ત થયું કે આ તો રાવણનો નાશ કરનારા શ્રી રામ દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા છે. ઘણું આશ્ચર્ય થયું. જાંબવંત તુરત જ શ્રી કૃષ્ણના ચરણોમાં દંડવત કરી કહેવા લાગ્યો, પ્રભુ, અજ્ઞાન ધરા હું આપને ઓળખી ના શક્યો, મને ક્ષમા આપો. જાંબવંતની ક્ષમા પ્રાર્થનાથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થયેલા જોઈ જાંબવંતે વળી પ્રાર્થના કરી, પ્રભુ, આપ આ મણિ તો લઈ જ જાઓ, સાથે સાથે મારી વિનંતીનો સ્વીકાર કરો. મારી પુત્રી જાંબવંતી સાથે વિવાહ કરો. શ્રી કૃષ્ણની અનુમતિથી મણિ અને પુત્રી જાંબવંતીને શ્રી કૃષ્ણને અર્પણ કરી જાંબવંત કૃત્ય થઈ ગયો. ત્યારબાદ આ બાજુ વસુદેવજીએ દેવીની આરાધના કરી. આથી મા અંબિકા પ્રસન્ન થઈ અને કહેવા લાગ્યા, વસુદેવ, ચિંતા ન કરશો, તમારો પુત્ર ટૂંક સમયમાં જ પાછો આવશે અને થોડા સમયમાં જ શ્રી કૃષ્ણ મણિ તથા જાંબવંતીને લઈને મથુરા આવી પહોંચ્યા. એ જ સમયે વસુદેવજી શ્રીમદ દેવી ભાગવતની કથા સમાપ્તિના દિવસે બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવી રહ્યા હતા. ત્યાં જ શ્રી કૃષ્ણ ભગવાન આવી પહોંચ્યા. ત્યારે વસુદેવજી અને દેવકીજી
તથા નગરજનો બ્રાહ્મણો સૌ શ્રી કૃષ્ણને હેમખેમ જોઈ ખૂબ જ આનંદિત થઈ ઉઠ્યા અને માતા પિતાને શ્રી કૃષ્ણને ભેટી પડ્યા ત્યારે સૌના આંખોમાં ખુશીના આંસુ હતા. ત્યાર પછી વસુદેવ દેવકીએ પરાંબા અંબિકાનો ખૂબ આભાર માન્યો. હવે આપણે સાંભળીએ અગસ્ત્ય અને સ્કંદની ચર્ચા. સૂતજી કહેવા લાગ્યા, ઋષિ મુનિઓ એકવાર અગસ્ત્ય મુનિ સ્કંદ કહેવાતા કાર્તિક સ્વામી પાસે ગયા અને કહેવા લાગ્યા, હે મહાભાગ, આપની સાથે ધર્મ ચર્ચા પુરાણ ચર્ચા થઈ. આપે મારા મનનું સમાધાન કર્યું, પરંતુ હજુ મને તૃપ્તિ થતી નથી. આથી આપ કૃપા કરીને શ્રીમદ દેવી ભાગવત પુરાણનો મહિમા તથા કથાની વિધિ જણાવવા કૃપા કરો. હે મુનિઓ, સ્કંદે અગસ્ત્યજીને જે દેવી કથા સંભળાવી એ જ મહિમા અને કથા વિધિ હું તમને સંભળાવું છું, તે સાંભળો. કાર્તિકેય કહેવા લાગ્યા, હે મુનિ અગસ્ત્યજી, આ મહાન અને દેવી પરાંબિકાની લીલાઓનું વર્ણન વિસ્તારથી કોણ કરી શકવાનું હતું, પરંતુ તેમ છતાં હું સંક્ષિપ્તમાં તમને કહી સંભળાવું છું. જે સાંભળો, જે નિત્ય સ્વરૂપા છે, સતચિત આનંદમય છે, જેમનો સ્વભાવ પોતાના ભક્તોને ભક્તિ મુક્તિ દેવાનો છે, એ મા અંબિકા દેવી ભાગવતમાં સ્વયં બિરાજમાન છે. હે મુનિ, આ દેવીની ધાંગમયી મૂર્તિ કહેવાય છે. દેવી ભાગવત સાંભળનાર તથા તેની કથા કરનાર માટે જગતનો કોઈ પદાર્થ દુર્લભ નથી. એ માટે હું તમને એક કથા સંભળાવું છું, જે ઈલામાંથી પુરુષ બનેલા સુધુમ્નની કથા છે. વિવસ્થાન મનુના શ્રાદ્ધ દેવ નામના પુત્ર હતા. આ શ્રદ્ધ દેવને કોઈ સંતાન હતું નહીં, તેથી એમણે પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો. વિવસ્થાન મનુની પત્નીનું નામ શ્રદ્ધા હતું. આ શ્રદ્ધાએ હવન કરનારા હોતાઓ એટલે કે બ્રાહ્મણોને પ્રાર્થના કરી, હે બ્રાહ્મણ, આપ એવો ઉપાય કરો કે જેથી મારા ગર્ભથી એક કન્યા રત્ન મને પ્રાપ્ત થાય. ત્યારે હવન કરાવનાર બ્રાહ્મણ પોતાના મનમાં કન્યા ઉત્પન્ન થાવ, કન્યા ઉત્પન્ન થાવ આવો સંકલ્પ કરતાં કરતાં હવન કરવા લાગ્યા. ત્યારે ત્યાં ઈલા નામની કન્યા ઉત્પન્ન થઈ. ત્યારે વિવસ્થાને બ્રાહ્મણોને કહ્યું, ગુરુદેવ, આપનો સંકલ્પ આમ વિપરીત ફળ કેમ દેવા લાગ્યો? ત્યારે વશિષ્ઠ મુનિએ ધ્યાન લગાવ્યું અને કહેવા લાગ્યા, હવન કરાવનારા બ્રાહ્મણોનો સંકલ્પ હતો, તેથી આમ બન્યું. ત્યાર પછી વશિષ્ઠ મુનિએ ભગવાન શ્રી હરિનો સ્મરણ પ્રાર્થના કરી. તેના ફલ સ્વરૂપ ઈલા પુરુષ બની ગઈ અને સર્વે સંસ્કાર કરી વશિષ્ઠ બાપજીએ ઈલામાંથી પુરુષ બનેલાનું નામ સુધુમ્ન એવું રાખ્યું. આ સુધુમ્ન યુવાનીમાં એક દિવસ પોતાના અશ્વ ઉપર સવાર થઈને પોતાના સૈનિકો સાથે લઈ શિકાર કરવાને માટે જંગલમાં ગયો. હવે આ જ વનમાં શિવ અને પાર્વતી વિહાર કરવા માટે આવતા, તેથી આ વનમાં કોઈ પુરુષને આવવાની છૂટ નહોતી. અને તેમ છતાં પણ જો કોઈ પુરુષ વનમાં પ્રવેશવાની દૃષ્ટતા કરે તો તે તુરત જ સ્ત્રી બની જશે એવો શ્રાપ હતો. સુધુમ્નને આ શાપની ખબર નહોતી અને તેણે વન પ્રવેશ કર્યો એટલે તે તરત જ સ્ત્રી બની ગયો. તેની સાથે આવેલા બધા સૈનિકો પણ સ્ત્રી બની ગયા. તેમના અશ્વો પણ ઘોડી બની ગયા. પુરુષમાંથી સ્ત્રી બની જતા સુધુમ્નને ઘણું આશ્ચર્ય થયું, સાથે દુઃખી પણ થઈ ગયા. પરંતુ થાય શું? આમ સ્ત્રી બની ગયેલો સુધુમ્ન રડતો આથડતો બુદ્ધના આશ્રમ તરફ ગયો. સ્ત્રી રૂપે ફરતા સુધુમ્ન ઉપર બુદ્ધની નજર ગઈ અને તેઓ તેના ઉપર મુગ્ધ થઈ ગયા. ત્યારે સુધુમ્ન રૂપી સ્ત્રીને બુદ્ધે પોતાના આશ્રમે રાખી. આ સ્ત્રી પણ બુદ્ધ ઉપર મોહિત થઈ ગઈ હતી, તેથી આશ્રમમાં રહેવા લાગી અને પરિણામે આ સ્ત્રીના ગર્ભથી પુરુરવા નામનો પુત્ર જન્મ્યો. ત્યાર પછી એકવાર સુધુમ્ન રૂપી સ્ત્રીને પોતાનો પૂર્વ ઇતિહાસ યાદ આવ્યો. સગા વહાલા યાદ આવ્યા. ત્યારે એ સ્ત્રી આશ્રમેથી નીકળી સીધી વશિષ્ઠ ઋષિ પાસે પહોંચી પોતાની આપવીતી સંભળાવી. ત્યારે વશિષ્ઠજીએ ભગવાન શંકરની સ્તુતિ પ્રાર્થના કરી. શિવજી પ્રસન્ન થયા. વશિષ્ઠજીએ સુધુમ્ન ઉપર કૃપા કરો એમ કહ્યું. ત્યારે ભગવાન બોલ્યા, હે મુનિવર, તમારી પ્રાર્થનાથી હું પ્રસન્ન થયો છું. માટે હવે સુધુમ્ન 1 માસ માટે પુરુષ અને 1 માસ માટે સ્ત્રી રૂપે રહેશે. શિવજીએ એ વરદાન તો આપ્યું, પરંતુ વશિષ્ઠ ઋષિ થોડા દુઃખી થયા. ભગવાનની સાથે મહાદેવી પાર્વતી હતા.
વશિષ્ઠજીને ખબર હતી કે માતા અત્યંત કૃપાવંત છે અને પોતાના ભક્તોને વરદાન આપવા માટે સદા તત્પર રહે છે. તેથી વશિષ્ઠજીએ મા પાર્વતીની પ્રાર્થના સ્તુતિ કરી માતા પાર્વતી અતિ પ્રસન્ન થયા અને વરદાન માંગો એમ વશિષ્ઠજીને કહ્યું. ત્યારે તેઓ બોલ્યા, માતા, તમે તો સદા તમારા ભક્તો ઉપર અતિ કૃપાવંત રહો છો અને ચરાચર જગતની તમામ મનોકામનાઓને જાણો છો. તેમ છતાં કહું છું કે આ સુદ્યુમ્નને કાયમ માટે પુરુષ રહે તેવું વરદાન આપો. માતાજીએ વશિષ્ઠજીને તથાસ્તુ કહ્યું. આમ સુદ્યુમ્ન પુરુષ જ રહેશે. આમ શિવ પાર્વતી વરદાન આપી અંતર ધ્યાન થઈ ગયા. ત્યાર પછી વશિષ્ઠજીએ સુદ્યુમ્નને દેવી ભાગવત સંભળાવ્યું. ત્યાર પછી સુદ્યુમ્નએ પોતાનું રાજ્ય સંભાળ્યું. થોડો કાળ વીત્યા પછી પોતાના પુત્રને રાજ્ય સોંપી પોતે ભગવતી પરાંબાના ધામમાં ગયા. આમ હે મુનિઓ, આ પ્રસંગને ભક્તિ અને ભાવપૂર્વક જે સાંભળે છે કે વાંચે છે તે અંતે માના પરમધામને પ્રાપ્ત કરે છે. કાર્તિકે અગસ્ત્યને ફરી એક દ્રષ્ટાંત સંભળાવ્યું. સુદ્યુમ્નનું દ્રષ્ટાંત પૂરું થતાં કાર્તિકેય અગસ્ત્યજીને કહેવા લાગ્યા, હે મુનિવર, મા દુર્ગા દેવીની અનુકંપાથી કુપુત્ર ફરીથી સુપુત્ર થયો તે કથા કહી સંભળાવું છું. તે હવે તમે સાંભળો. પૂર્વે ઋત્વાક મુનિ થઈ ગયા. આ મુનિવર જ્ઞાન, બુદ્ધિ તથા તપ જપમાં અતિ ઉત્તમ એવા અનુષ્ઠાનો કરી પોતાને સંતોષ આપતા. આ ઋષિને ત્યાં પુત્રનો જન્મ થયો ત્યારે ઋષિએ પુત્રના જાત કર્મ, ચૂડા કર્મ તથા ઉપનયન જેવા બધા જ સંસ્કારો કરાવ્યા. તેમ છતાં દુર્ભાગ્યવશ આ પુત્ર મોટો થતાં દુરાચારી કામી થયો. ત્યારે ઋત્વાક મુનિ આમ ઘણા દુઃખી થયા. પોતાના દુર્ભાગ્યને કોસવા લાગ્યા. મનમાં કંઈ વિચાર કરી તેઓ ગુર્ગ મુનિના આશ્રમે આવી પહોંચ્યા. દુઃખની વાત મુનિને કહી સંભળાવી અને પ્રશ્ન કર્યો, હે ગર્ગ મુને, મારા આવા પવિત્ર અને સદાચારી કુળમાં એવો પુત્ર કેમ ઉત્પન્ન થયો? ઋત્વાક મુનિની વાત સાંભળી ગર્ગ મુનિએ ધ્યાનમાં જોયું અને પછી કહેવા લાગ્યા, દુઃખી થશો નહીં. તમારો પુત્ર અશુભ ઘડીમાં ઉત્પન્ન થયો છે. તેના કારણે તે આવો દુરાચારી થયો છે. પરંતુ એનો ઉપાય છે જેનાથી તમારો પુત્ર દુરાચારીમાંથી સદાચારી બની જશે. હે ઋત્વાક મુનિ, તમે પરંબા માતા ભગવતીની કૃપા મેળવવા માટે તેમની આરાધના કરો. મા જગદંબા પ્રસન્ન થશે અને એમની કૃપાથી તમારું દુઃખ દૂર થશે. ગર્ગ મુનિએ કહ્યા પ્રમાણે મુનિ ઋત્વાકે મા ભગવતીને પ્રસન્ન કરવા માટે તેમની આરાધના કરી અને દેવી દુર્ગાની કૃપાથી એમનો પુત્ર સદાચારી અને સત્યના માર્ગે ચાલનારો ધર્મિષ્ઠ થયો. આગળ રેવતી અને દુર્દુમની કથા કહી છે. સુતજી કહેવા લાગ્યા, હે મુનીશ્વરો, આ પ્રમાણે આવી અદ્ભુત અને દિવ્ય એવી કથા સાંભળવા છતાં અગસ્ત્ય મુનિને તૃપ્તિ થઈ નહીં. એટલે મુનિએ નમ્રતાપૂર્વક કાર્તિકેયને કહ્યું, હે સ્કંદ, આપના મુખેથી આવી અલૌકિક કથા સાંભળી હવે આપ મારી તૃપ્તિ માટે અને મનના સંતોષ માટે આપ ભગવતી પરાંબાની લીલાનું વર્ણન કરતા દેવી ભાગવતનું બીજું મહાત્મ્ય સાંભળાવવાની કૃપા કરો. સ્કંદજી કહેવા લાગ્યા, હે મિતા વરુણથી પ્રગટ થયેલા મુનિ, હવે હું તમને આ કથા સંભળાવું છું. તે સાંભળો. જેના અંશમાં ભગવતીનો મહિમા કહેવાયો હોય, ગાયત્રી પ્રસંગનું વર્ણન હોય તથા એવું મહત્ત્વ સમજાવ્યું હોય તથા ધર્મનું જેમાં વિશદ વર્ણન કરવામાં આવ્યું હોય તેને ભાગવત કહે છે. ભગવતી અંબિકાના અનુસંધાને આ કથા છે. એટલા માટે આ ભાગવતને દેવી ભાગવત કહેવામાં આવ્યું છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવજી તથા દેવો મા જગદંબાની આરાધના કરે છે. હવે ઋત્વાક મુનિની કથા સાંભળો. ઋત્વાક મુનિની બુદ્ધિ ઘણી વિલક્ષણ હતી. એમને ત્યાં પુત્રનો જન્મ થયો અને પુત્રના ચૂડા કર્મ વગેરેના સંસ્કારો કરાવ્યા. પુત્રના જન્મ પછી મુનિ અને એમના પત્ની રોગ તથા ક્રોધથી અને શોકથી ગ્રસ્ત થઈ ગયા. એમનો પુત્ર યુવાન થતાં દુરાચારી થયો. એક વખત દુરાચારીએ કોઈ મુનિની પત્નીનું હઠપૂર્વક અપહરણ કર્યું. આ મહામૂર્ખે પોતાના માતા પિતાની આજ્ઞાસભર શિખામણો ઉપર કોઈ ધ્યાન આપ્યું નહીં. આથી દુઃખી થતાં ઋત્વાકજી ગર્ગ મુનિ પાસે જઈને પોતાના દુઃખની વાત કહી. ત્યારે ગર્ગ મુનિ કહેવા લાગ્યા, હે ઋત્વાકજી, તમારો કે તમારા પત્નીનો આમાં કોઈ દોષ નથી.
પરંતુ રેવતી નક્ષત્રના અશુભ સમયમાં તમારા પુત્રનો જન્મ થયો હોવાથી જ આમ થયું છે. માટે તમે જગદંબાની આરાધના કરો. ગર્ગ મુનિ પાસે ઋત્વાક મુનિએ રેવતીની વાત સાંભળી ક્રોધિત થઈ ગયા અને રેવતી નક્ષત્રને શ્રાપ આપ્યો. એ જ વખતે રેવતી આકાશમાંથી તૂટી પડી અને કુમુદગીરી નામના પર્વત પર પડી. રેવતીના પર્વત ઉપર પડવાથી આ પર્વતનું નામ રૈવતક નામ પડ્યું. રેવતીને શાપ આપી ઋત્વાક મુનિ પોતાના આશ્રમે આવ્યા અને ગર્ગ ઋષિએ બતાવ્યા પ્રમાણે ભગવતી જગદંબાની આરાધના કરીને સુખ પામ્યા. કાર્તિકેય કહે છે કે રેવતી નક્ષત્રનું જે તેજ પર્વત ઉપર પડ્યું એ તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. જગતની સર્વશ્રેષ્ઠ સુંદર આ કન્યા લક્ષ્મીજીની જેવી લાગવા માંડી. આ કન્યા ઉપર પ્રમુદ ઋષિની નજર પડી અને કન્યાને નામ આપ્યું રેવતી. પ્રમુદ ઋષિનો આશ્રમ આ કુમુદગીરી પર્વત ઉપર આવેલો હતો. ઋષિ રેવતીને લઈને પોતાના આશ્રમે આવ્યા અને એનું પાલન પોષણ કરવા લાગ્યા. જ્યારે આ કન્યા યુવાન થઈ ત્યારે ઋષિને આ વિચાર આવ્યો કે આ કન્યાનો યોગ્ય વર કોણ હશે. આમ વિચાર આવવાથી ઋષિ અગ્નિશાળામાં જઈ અગ્નિદેવની આરાધના કરી. ત્યારે અગ્નિદેવ પ્રસન્ન થયા. પ્રમુદ ઋષિની ઈચ્છા જાણી અગ્નિદેવે કહ્યું, હે મુનિ, યુદ્ધમાં અતિ પ્રવીણ, મહાયોદ્ધા, ધર્મમાં રુચિ રાખનાર, પ્રજાવત્સલ એવો ધર્મિષ્ઠ રાજા દુર્દમ એનો પતિ થશે. એવું જ બન્યું. થોડા સમયમાં જ પ્રિયવ્રત કાલિંદી પુત્ર દુર્દમ ફરતો ફરતો પ્રમુદ મુનિના આશ્રમે આવી ચડ્યા અને તેની નજરે આ સુંદર કન્યા રેવતી પડી. તેથી રેવતી પાસે આવીને દુર્દમ પૂછવા લાગ્યો, હે પ્રિય, મુનિશ્રેષ્ઠ આશ્રમમાં છે? ત્યારે રેવતીએ દુર્દમને અગ્નિશાળા તરફ ઈશારો કરી મોકલ્યો. દુર્દમ મુનિને પ્રણામ કરી અને ઊભો ત્યારે ઋષિએ પોતાની કન્યા સાથે લગ્ન કરવાનું દુર્દમને કહ્યું. દુર્દમ કહે, ઋષિ, આપ કહો છો, પરંતુ મારે સુભદ્રા આદિ પત્નીઓ છે, તો હું કેવી રીતે લગ્ન કરું? ત્યારે મુનિ કહેવા લાગ્યા, હે દુર્દમ, થોડીવાર પહેલાં તમે જે કન્યા જોઈ એ જ મારી પુત્રી. વળી તમે એને પ્રિયા કહ્યું બરાબર, એટલે એ પણ તમારી પત્ની થઈ. વળી અગ્નિદેવ પણ મને તમે મારા જમાઈ થશો એવું કહ્યું હતું. હે ઋષિ, તમારી કન્યાનો પતિ એક મહાબળવાન તેજસ્વી રાજપુત્ર થશે. આમ ઋષિ અને અગ્નિદેવના વચને દુર્દમે રેવતી સાથે વિવાહ કર્યા. ત્યાર પછી મુનિએ દુર્દમને વરદાન માંગવા કહ્યું. આથી દુર્દમે માંગ્યું કે રેવતીને પુત્ર થાય તે મન્વંતરના સ્વામી મનુ હોય. એટલે ઋષિ બોલ્યા, હે દુર્દમ, તમારી ઈચ્છાને પૂર્ણ કરવાને માટે તમે શ્રીમદ દેવી ભાગવત પુરાણની કથા કરો અને સાંભળો. મા ભવાની ઘણા કૃપાવંત છે, એ તમારી ઈચ્છા અવશ્ય પૂર્ણ કરશે. દુર્દમે પોતાના નગરમાં આવી સર્વપ્રથમ શ્રીમદ દેવી ભાગવત પુરાણની કથા કરાવી. પોતે સૌની સાથે બેસી માતા જગદંબાની કથાનું શ્રવણ કર્યું. બોમસ નામના ઋષિએ ભાવપૂર્વક કથા સંભળાવી. આ કથા સમાપ્તના દિવસે દુર્દમે વક્તા શ્રોતાઓની પૂજા કરી સૌને ભોજન પ્રસાદથી તૃપ્ત કર્યા. સમય જતાં રેવતીએ પુત્રને જન્મ આપ્યો. જેમ જેમ બાળક મોટો થતો ગયો તેમ તેમ તમામ વિદ્યાઓમાં પારંગત થતા ગયા. ત્યાર પછી મા જગદંબાના આદેશથી બ્રહ્માજીએ તેને રૈવત મનુના રૂપે 5મા મન્વંતરને સ્થાપ્યો. સ્કંદના મુખેથી દેવી ભાગવત કથાનું વર્ણન અને મહાત્મા સાંભળી અગસ્ત્ય મુનિ ઘણા પ્રસન્ન થયા અને ત્યાર પછી કાર્તિકેયને પ્રણામ કરી પોતાના આશ્રમે ચાલ્યા ગયા. આગળ શ્રીમદ દેવી ભાગવતની શ્રવણ વિધિનું વર્ણન કરવામાં આવેલ છે. ઋષિ મુનિઓ સુતજીને કહેવા લાગ્યા, હે મહાભાગ સુતજી, આપે શ્રીમદ દેવી ભાગવતના ઉત્તમ મહાત્મ્યને સંભળાવ્યું. હવે અમને આ પુરાણ શ્રવણ કરવાની વિધિ સંભળાવો. સુતજી કહે છે, હે મુનિગણો, આ દેવી ભાગવત પુરાણની કથા શ્રવણ માટે સર્વપ્રથમ શુભ મુહૂર્ત શાસ્ત્રીજી પાસે કઢાવી. જેઠ મહિનાથી 6 મહિના આ શ્રીમદ દેવી ભાગવતની કથા સાંભળવા માટે ઉત્તમ ગણાય છે. હસ્ત, અશ્વિની, મૂલ, પુષ્પ, રોહિણી, શ્રવણ એટલે કે મૃગશીર્ષ તેમજ અનુરાધા નક્ષત્ર પરમ તિથિ તથા ગ્રહ અને વારે કથાનો આરંભ કરવો. માતાજીની નવરાત્રિના દિવસોમાં પારાયણ થાય તે અતિ ઉત્તમ છે. આમ નવાહન પારાયણ બેસાડીએ ત્યારે સર્વે સ્નેહીઓ, મિત્રો, સગાઓ, સંબંધીઓ તથા
તમામ વર્ગ વર્ણના લોકોને આમંત્રણ આપવું. બની શકે તો બપોરે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવી. જે સ્થળે શ્રીમદ દેવી ભાગવત પારાયણ થવાનું હોય તે ધરતીને પવિત્ર જળ છાંટી અને ગોબરથી લીંપી અને ઘૂંપી અને શુદ્ધ કરી સરસ મજાનો સમિયાણો મંડપ બાંધવો. ફૂલોથી, કેળના પાનથી, કેળ સ્તંભોથી મંડપને શોભાયમાન કરવા. પારાયણ સંભળાવનાર વક્તાને માટે વ્યાસપીઠ બનાવી સવારે વહેલા પથારીનો ત્યાગ કરી શરીરના ધર્મો એટલે કે પ્રાતઃ કર્મ પતાવી સ્નાન કરી સુંદર વસ્ત્રો પહેરીને કળશ સ્થાપન કરી ત્યાં ધૂપ દીપ પ્રગટાવી ફૂલો તથા ફૂલ માળાને કળશને અર્પણ કરી સ્થાન આપવું. સર્વપ્રથમ ગણેશજી, પછી શિવ પાર્વતી, માતૃકા, ક્ષેત્રપાલ, બટુક, તુલસી, ભગવાન વિષ્ણુ તથા સર્વે દેવી દેવતાઓની પૂજા કરવી. દેવોની મૂર્તિનું પૂજન કરવું. ત્યાર પછી શ્રીમદ દેવી ભાગવત પોથીનું પૂજન કરી વક્તાશ્રીનું પૂજન કરી ફૂલ માળા અર્પણ કરવી. વક્તા શ્રીમદ દેવી ભાગવતની કથા શરૂ કરે ત્યારે કથા દરમિયાન કોઈ વિઘ્ન આવી પડે નહીં તે માટે માતાજીને પ્રાર્થના કરવી જોઈએ, જેથી કરીને એમની કૃપાથી નિર્વિઘ્ને કથાના 9 દિવસ પૂર્ણ થાય અને કથા સમાપન થાય. વળી કથા શ્રવણ કરવાવાળા શ્રોતાઓએ પૂર્ણ વિશ્વાસ, શ્રદ્ધા, ભક્તિ ભાવપૂર્વક એકાગ્રતા કેળવવી જોઈએ. શ્રીમદ દેવી ભાગવત પુરાણ કથાની શરૂઆતથી અંત સુધી 9 દિવસ શ્રોતા વક્તાએ હજામત ના કરાવી બ્રહ્મચર્યનું પાલન કરી પવિત્ર આસન જમીન ઉપર પાથરીને સૂવું જોઈએ. મન વચન કર્મથી કોઈની ઈર્ષા, કટુ વચન કે હિંસા ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. અને વળી શ્રોતા વક્તાએ આ પવિત્ર 9 દિવસ સુધી સ્ત્રી સંગથી દૂર રહેવું જોઈએ. કથા સમાપ્તિ એટલે કે 9મા દિવસે શ્રોતાઓ વક્તાઓનો તથા દેવી ભાગવત પુરાણ પોથીનું પૂજન કરવું, ધૂપ દીપ પ્રગટાવવા, ફૂલ માળા અર્પણ કરવી તથા શ્રવણ માટે આવેલા તમામ શ્રોતાઓને ભોજન પ્રસાદ આપવું જોઈએ. વક્તાને તથા પાઠ પૂજન જાપ કરવાવાળા બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા આપી પ્રસન્ન કરવા જોઈએ. વળી એ સમયે ગરીબ ગુરબાને પણ ભોજન કરાવી તૃપ્ત કરી જે મળે તે દાન આપવું જોઈએ. આમ સૌને તૃપ્ત કરી પ્રસન્ન કરી 2 હાથ જોડીને પ્રણામ કરીને વિદાય કરવા જોઈએ. આમ ભક્તિ ભાવ રાખી શ્રીમદ દેવી ભાગવતનું પારાયણ તથા કરાવનાર તથા સાંભળનાર તથા પારાયણમાં મન વચન કર્મથી સાથ સહકાર આપનારા સૌને મોક્ષની પ્રાપ્તિ થાય છે. વળી સર્વ કામનાઓ મનોરથો મા જગદંબા પૂર્ણ કરે છે. કથા દરમિયાન 9 દિવસ સુધી આટલા કર્મો નિષેધ છે. કથા ચાલુ હોય તે દરમિયાન ઊંઘવું નહીં. કથા સાંભળનારે કોઈની ઈર્ષ્યા, ચુગલી, ચાડી કરવી નહીં. રોષ ભાવથી દૂર રહેવું. લોભ લાલચને વશ થવું નહીં. વક્તાનું અપમાન કરવું નહીં. વક્તા જ ઊંચા આસને બેસી શકે, શ્રોતાઓએ નીચે બેસવું. વિશ્વાસ વગર કર્મને કે પછી દેખાદેખીથી કે પછી મનમાં ભક્તિ ભાવના ન હોવા છતાં બીજાને બતાવવા સારું કથા સાંભળવી એ નરી મૂર્ખતા છે અને એવાને કોઈ વિઘ્ન પણ આવી શકે છે. વળી જેઓ બ્રહ્મા, વિષ્ણુ તથા શંકર તરફ ભેદ દ્રષ્ટિ રાખે છે તથા ભગવતી અંબિકામાં શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ નથી રાખતા તે પાખંડી છે, હિંસક તથા કપટી છે, બ્રાહ્મણ દ્રોહી, નાસ્તિક છે. એવાઓને શ્રીમદ દેવી ભાગવત સાંભળવાનો કોઈ અધિકાર નથી. અહીં શ્રીમદ દેવી ભાગવત મહાત્મા તથા કથા શ્રવણ વિધિ સમાપ્ત થાય છે. મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી ગમી હશે. વિડીયોને લાઇક શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જય માતાજી, જય અંબે, જય આશાપુરા અથવા તો તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. ધન્યવાદ.